સરકાર જય મામા સરકાર। જો ભાઈ તારીખ આજે છે 4/1/2025। મામા સરકાર અન્નક્ષેત્ર। આજે ભાઈ શનિવાર હોય તો આજે આપણે અડદની દાળ બનાવવાની છે ભગવાનોને ખવડાવવા। વાગ્યા સવારે 6। આજે પ્રસાદમાં હું બનાવું તો વિચાર થયો કે આ શનિવાર હોય ને અડદની દાળ ભગવાનોને ખવડાવીએ તો અડદની દાળ આગળ લેવા જવાનું છે મારે ને। હવે જીવા અપાને જો ઉઠાડીએ, વાગ્યા સવારે 6:30। હવે જીવા અપાને ઉઠાડવાના છે આપણે। જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર। આ અમારો ભંડાર રૂમ છે। ત્યારે વાગ્યા 6:30। સીતારામ બાપા, સીતારામ। જો જીવા અપાને હવે છે ને જો બિચારા સૂતા હોય, ઠંડી બહુ હોય। જય મામા સરકાર, જો સીતારામ બાપા। જો બાપાને ઉઠાડ્યા। હવે હું બાપુ આગળ આ બધી સાફ સફાઈ કર્યું। પછી આજે અડદની દાળ બનાવવાની હોય ભગવાન, તો અડદની દાળ પણ ની વ્યવસ્થા કરવાની છે। આજે છે અડદની દાળ છે, બાજરાના રોટલા છે, છાશ છે ને આજ તો મને એમ છે કે આપણે શનિવાર હોય ને અડદની દાળ બનાવીએ તો સારું, કે હનુમાનજીનો વાર હોય, શનિદેવનો વાર હોય, અડદની દાળ બનાવવાની છે। હું હમણાં અડદની દાળ લેવા જાય। જીવા અપાને જો તમે જોયું ને આગળ ઉઠાડ્યા। હવે જીવા અપાને આગળ ચા પાણી કરી દઉં, પછી હું મારો જીવો આપો 2 જણા છે ભાઈ અન્નક્ષેત્રમાં કામ કરવાવાળા। પછી ડોહીમાં આવીએ રોટલા કરે। જો બકાલું તો બધું છે જ ભાઈ। આજે શનિવાર હોય ને તો એના હિસાબે આપણે શું છે જવારી બકાલું બધું કમ્પ્લીટ જ છે આપણે ભગવાન। બકાલું તો ભગવાનની દયા છે, પ્રભુની, મામા સરકારની। જો ટમેટા છે, બકાલું બધું છે ભાઈ। પણ શનિવાર હોય ને મામાનો વાર, જો ભગવાન। જો આ રીંગણા છે, મરચાં છે, આ ડુંગળી છે, બકાલું બધું ભગવાન છે। પણ શનિવાર હોય ને મારા હનુમાનજીનો વાર હોય ને અડદની દાળ ભગવાનને ખવડાવી હોય ને તો આપણે કંઈ ઘટે નહીં। તો આ મારે કરવાનું છે। જય મામા સરકાર અન્નક્ષેત્ર। હવે આગળનો વિડીયો તમને જમવાનું બનાવી એ તમને બતાવી। તો જય મામા સરકાર, જય મામા સરકાર અન્નક્ષેત્ર। જો ભાઈ આજે તો આ રીંગણા છે, ટમેટા છે, આપણે જો આ બકાલું તો ભરપૂર છે। પણ આપણે આજે જો આ માઈ બેઠા ને આ જીવો આપો ને આ હું, અમે 3 જણા વિચાર કરીએ, બકાલું નોખું કાઢીએ। કોઈ બગડી ગયેલ ટમેટું હોય તો એને જો આ બધું વેસ્ટેજ નાખી દેવાનું છે। બીજી આ બધી બકાલું તો ઘણું હોય તો અમે મારી વિચાર કરીએ કે આજે અડદની દાળ કરવાની હોય। શનિવાર હોય, અડદની દાળ હોય મારા ભાઈ। બાજરાના રોટલા ચૂલાના માના, પછી છાશ, તરેલા મરચાં ને ગિરનારી ખીચડી આજ બનાવવાની હોય ભગવાન। તો હવે અમે જીવો આપો 3 વિચાર કરીએ કે ભાઈ દાળ, તો કે દાળ માડીને મેં વાત કરી કે માડી 140 રૂપિયાની કિલો હે ભાઈ। 4 કિલો અડદની દાળ લીધી તો 560 રૂપિયાની આવી। તો માડી કે ઓહો એટલી મોંઘી? હું કે ભાઈ અડદની દાળનો કિલોના 140 રૂપિયા હે ભાઈ। આ કંઈ એટલે આ ભગવાનનો આજ છે હું અડદની દાળ ખવડાવીએ ને, પાછા માખેલા રોટલા, અડદની દાળ, તરલ મરચાં, ગિરનારી ખીચડી ને માને જો મહિનો થઈ ગયો, 1 તારીખ આવી ગઈ હે। માને પણ 2 દિવસથી આ 1 તારીખ આવી ગઈ ને, એ કે મારે 3-4 દી માથે થઈ ગયા કે પગાર નહીં, કે તમે કે પગાર મારી કે તમે કર્યો નહીં। હું કે હવે આમાં હું હવે મારી પગારનું, એટલે માડી જો ટણે રિહાવીને બેસી ગઈ કે મારા દીકરા પગાર આજ મારો કરી દે કે। જો કે આ તો હવામાન વાતું છે પણ માડીને પગારી આપણે દેવો પડે ભાઈ। આ તો માડી બિચારા સવારના 8 વાગ્યાના આવ્યા હોય, 2 વાગ્યા સુધી ઠામ વિસરે, એટલી મહેનત કરે। તો હવે આજે મારે ડોહીમાને પગારી મારે કરવાનું હોય તો આ તો બધી કરવું પડે ભાઈ। હે તો અમે 3 જીવો આપો ને હું માં 3 જણા જ અમે અન્નક્ષેત્ર હલાવીએ ભાઈ, બરાબર। તો આજે માડીનો પગારી કરવાનો હોય, આ તો ભાઈ બધું જોઈએ।
બાટલો 5-6 દી હાલે, બાટલોનો 1000 રૂપિયો કરવો પડે, 5-6 બાટલાય જોતા હોય, કાયમનું આવું બકાલું જોતું હોય, રોકડા પૈસાનું, પછી સાથ જોતી હોય, હા કે કરિયાણાથી બધું હાલતું નથી, પગાર દેવો પડે, બાટલા બદલાવવા પડે, કાયમનું બકાલ લેવું પડે, કાયમ રોકડે છાશ લેવી પડતી હોય ભાઈ, કાયમ 1000 રૂપિયાનો તો કાયમ 1500 રૂપિયાનો તો કાયમ રોકડો ખર્ચો છે અમારો. તો મેં માને કીધું કે પગાર રામો ધણી દઈ દે મામા સરકાર. આજ મામા સરકારની હેઠી પેટડીમાં જોવું ગમે એ નીકળીએ, કોઈક મૂકી ગયું હોય તો માનો પગાર આપી દેવું. જય મામા સરકાર. જય મામા. જો હવે માં હવે હમણાં રોટલા કરવા બેસીએ અમે ત્રણેય જણા. જો અમે ચા બનાવ્યો પીધો ને હવે રાંધવાની ને અહીંયા બોલીએ, ખાલી મજાક મસ્તી કરીએ. તો ભગવાન આ તો ખાલી મજાક મસ્તીની વાત છે, બાકી તો બધુંય કરવું પડે, એમાં હાલે નહીં. હે કોઈ કરે કે ન કરે પણ અમે 3 જણા તો કર્યું ને અનસત્ર હલાવ્યું. તો જય મામા સરકાર. તો ભાઈ તારીખ 4/1/2025 જો મારી સવારે 8:30 વાગ્યા રોટલા ઘડવા બેસી ગયા અને મારી માં એ 12:30 થાય ને તો અહીં હો રોટલા કાઢી નાખીએ ને જો માએ તાવડી ફોડ નાખી. તાવડી માએ ફોડ નાખીને તો નવી તાવડી લઈ આવ્યો. જો આ ચૂલાની આવે સ્પેશિયલ. આ જો તાવડી નાની એટલે નાનો રોટલો થાય ગેસની. હા તો માં મને કે આ બધા જૂના દેહી માણસ હે ને એ કે કાલે દીતવાર મંગળવારે તાવડી ન લેવાય લીલા એ કે. તો એ કે આ શનિવાર છે તો તાવડી લઈ આવ્યો. તો હું ગયો સ્ટેશનમાં ને ચૂલાની મોટી તાવડી હોય ને તો મોટા રોટલા થાય. તો માએ કીધું કે ભાઈ દીતવાર મંગળવાર તાવડી ન લેવાય, લીલા અટાણ લેતો આવ્યો. તો હું ગયો આગળ સ્ટેશનમાંથી તાવડી લઈ આવ્યો. માએ તાવડી માંડી હતી. હે આ તો ભાઈ મેરાણીનો રોટલો ભાઈ, એમાં શું ગોટે જોઈ લ્યો. આ મેરાણીનો પહેલો રોટલો ઉતર્યો. ભગવાન આજ મારા ભગવાનોને આપણે 100 રોટલા તો હવે કંઈ હોનું હવે આંકડો વધતો જાય. પહેલાં 60 પછી અહીં હવે 100 હવે અહીંથી વધીએ. તો ડોહીમાને બિચારીને ઘણી તકલીફ થાય તો એક બીજા કોઈ એવા ડોહીમાં મારે મળે તો એને પણ રાખવા છે. 2 જણાથી રોટલો થાય. એકલા બિચારા ઘણા થાકી જાય. સવારે 8 વાગ્યાના આવતા હોય બિચારા, પછી 2 વાગ્યા સુધી રોટલા કરે, 2 વાગ્યા રોટલા, પછી બધાને 2-2:30 વાગે જમાડી લઈએ. પછી એ ઠામ એટલા બધા હોય તો બિચારી મારી ઠામ પણ પછી કરીને જાય. 3-4 વાગે જાય તો એ પણ બિચારા મોટી ઉંમરના માણસ હોય ને થાકી જતા હોય તો એની માથે પણ દયા પ્રેમ રાખવું જોઈએ. તો મારે એક એને બીજું એના જેવી ડોહીમાં મળી જાય ને તો 2 હથવારે કરવા લાગે. તો ડોહીમાંને ડોહીમાં તો બિચારા કોઈ દી મને કંઈ કીધું નથી, છતાં એને થાય એટલી સેવા કરે તો એનું પણ ભગવાન સારું કરે. આ કંઈ હેલી વાત નથી કે ચૂલે બેસી ને 100 રોટલા કરવા કંઈ નાની માના ઘર નથી. આ તો બહુ વહેમું છે ભાઈ. આ કંઈ હેલી વાત છે? બર્તન નાખીને ચૂલે રોટલા કરવા. તો માનો પણ ઘણો આભાર, મને સાથ સહકાર દીધો. મારો મામા સરકાર એનું સારું કરે. હે 2 રોટલા કડવાય તો નથી થતા. હા 2 રોટલા કડવાય તો નથી થતા. જો માખીએ હે ભૂખ્યા પડ્યા રહીએ પણ ભાઈ 2 રોટલાય ન કરી શકે ભાઈ. હા કામ કરે માં. જો તો જો જીવા આપો હોય, માળી હોય, બધાને પગાર દેવો પડે. કંઈ એમને એમ કંઈ થતું નથી. મહિને 10,000 તો મારે પગાર દેવો પડે ભાઈ 2 જણાનો. તો આ બધી સેવાના કામ છે. માં આ કોકને કયો કોક સાથ સહકાર દીએ. આ મેરના દીકરા કોઈ મને ઓલું લાઈક નથી કરતા. તે વિડીયો મારો કોઈ જોવે ઓછો માડી કે કયો મેરના દીકરાને કે જોઈજો આ મેરના દીકરાને, જો મેરાણીના રોટલામાં. હે તે કોકને કયો માડી કોક જોવે કે મેરના દીકરાને સાથ દઈએ. આવું કાંઈ ડોહીન દોઢિયા આપણે ક્યાં કોઈ ભાઈ જોઈએ? દોઢિયા તો મારો ભગવાન મામા સરકાર જિંદગીમાં કોઈથી ફારો માગવા નથી થતો આપણે. માં નકણ જો ઉપર છે ને જો 60 કેવીની લાઈન જાય એ લીલો પકડી લઈએ. માં ફારો ન માગે કોઈ પાસે ને ફારો જોતો નથી. બાકી દેવાવાળા તો દઈ જાય મારીને. આપણે માં દીકરા ફાડાની ક્યાં વાત આવે? પણ તમારે કેવું જોઈએ માં? પણ તમે એમ તો કહો કે શાબાશી દેવા તો આવો મેરના દીકરાઓ ભણો. આપણે મા દીકરો બેયને આવવું જોઈએ, કેવું છે કે વાહ મા દીકરો બે રોટલા કરીને ખવડાવો, ધન્યવાદ છે. તા કે એમ તો કેવું જોઈએ ને કે નો કેવું છે? મામા સરકાર રણક્ષેત્ર તારીખ આજ 4/1/2024 ભાઈ
જો આ આપણે આજે બનાવવાની છે અડદની દાળ. તમને કીધું હતું સવારે વિડીયો મૂક્યું હતું કે જો આ 4 કિલો અડદની દાળ બફાઈ ગઈ ભાઈ. પછી જો આ તેલ 2 કિલો આમાં નાખવાનું. આપણે 2 કિલો કાયમ તેલમાં શાક નાખીએ, 2-2.5 કિલો તેલ જોઈએ આપણે. આ ધાણા ભાજી મોરાઈ ગઈ. પછી આ છે ને ભાઈ આ લીલા મરચાંની ચટણી છે. ધાણા ભાજીને ઓલામાં જો મિક્સરમાં આમ કરી બરી બતાવું. જો આ મિક્સરમાં છે ને આપણે આ કરી આમાં લીલી ચટણી નાખીએ ને તો અડદની દાળ એક ટેસ્ટી એક નંબર બને. જો ધાણા ભાજી પછી એની માથે કાચી જરાક છે ને આ મરચાંની કટકી નાખી દેવાની એટલે અડદની દાળ એક નંબર બને ભાઈ. જો અડદની દાળ આજ ભગવાનોને શનિવાર હોય ને તો શનિવારની અડદની દાળ આપણે કરી. પછી જો આ તેલ જોઈ લ્યો ભાઈ, આ મોટું ટોપિયું છે એમાં તેલ છે 2-2.5 કિલો. પછી આ આપણે લીલા મરચાં નાખી ને એક નંબર ને માથે પાછું નાખવાનું માખણ અતુલ, ઓલો અમૂલ આવે ને, હા અમૂલ બટર, એ 250 ગ્રામ લઈ આવ્યો, એ નાખી દેવું. શનિવાર છે એટલે આપણે દીવામાં ન વાપરીએ પણ કોકના પેટમાં જાય તો આપણે આમાં ખવડાવીએ. જો આ લીલા મરચાં કિલો 1 જેટલા છે એ તરી નાખવાના છે. પછી આ ટમેટાની ગ્રેવી છે ભગવાન. તો અડદની દાળ ખાવા આવો ભાઈ સ્પેશિયલ. પછી બીજું આપણે કીધું હતું કે પુલાવ. તો જો પુલાવ મેં મૂકી દીધા આ કુકરમાં. હવે આ કુકર ખાલી આગળ મારે ઢાંકવાનું છે આગળ ને એટલે એ બની જાય 15-20 મિનિટમાં. નટાણે વાગ્યા 12, હજી જમવાની અડધી કલાકની વાર છે. તો જો આ રોટલા પણ જો માળીએ બનાવી નાખ્યા 50-60 ને હજી માળી રોટલા ઘડે. અત્યારે વાગ્યા 12. જો આ માળી રોટલાય પણ ઘડે, કેમ કે હજી તો માળી તો ચાલુ જ છે રોટલા ઘડવાનું. એટલે હજી માળી 50-60 રોટલા ઘડ નાખીએ તો આપણે 100 રોટલાની માથે આપણે અહીં રોટલા કરવા પડે. ભાત 4 કિલોનો હોય, શાક 5 કિલોનું હોય. તો આ મામા સરકાર અણક્ષેત્ર રાણાવાવ સ્ટેશનની ફાટકની બાજુમાં કોઈ પણ રાણાવાવ આતિયાણા સ્ટેશનમાં કોઈ માણસને ભોજનની જરૂર હોય, કોઈ સાધુ ફકીર નીકળે તો એને અહીં તમે એડ્રેસ આપો કે ગૌશાળાની બાજુમાં, ફેક્ટરીના નાના ગેટની બાજુમાં મામા સરકાર અણક્ષેત્ર લીલા ભગત ત્યાં જમવા જાઓ તો અહીં ગમે ત્યારે તમે જમવા મોકલી જજો ભાઈ. તો તમને પણ પૂન મળીએ અને ભગવાન તમારું પણ ધ્યાન રાખીએ. રસ્તો બતાવશો તો મોકલો તો મારા વાલા, આટલું પૂન તમે પણ લેજો. તો સાથને સહકાર દેવો. આજનું અમારું જમણવાર તારીખ 4/1/2025નું આ જમણવાર છે ભાઈ. અત્યારે વાગ્યા 12, 12:30 અમે જમાડી દેવું. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર અણક્ષેત્ર, જય મામા સરકાર અણક્ષેત્ર. તારીખ આજ 4/1/2025 ભાઈ. જો આ આપણે અડદની દાળ, જો આ દાળ આપણે બનાવીએ. દાળ કેવી રીતના બનાવવાની? આ લીલા ભગતની મામા સરકારની દાળ હોય. જો આ આપણે દાળ, પછી આ લીલા મરચાંની જો ચટણી આમાં નાખવાની હોય. આમાં મરચાંની ભૂકી દાળ ન નાખવાની હોય, લીલા મરચાંની આમાં કરી ને બનાવવાની. આ મરચાં તળાઈ ગયા ને જો હમણાં આવી રીતના દાળ બનાવવાની. જો ભાઈ આ અડદની દાળ કેવી રીતના બનાવી તમને પણ શીખડાવું તો તમે પણ ઘેર કરજો. આપણે હારી હોટલ છે ને એનું કંઈ ન આવે અહીંયા મારી દાળ ફરી ગયો બરાબર. આ તો મારા ભગવાનનું અહીં છે ને મરદ માણસ હોય ને એ બધા જમવા આવે ને એ ખાય ભાઈ. બીજા કોઈનું આ જેવા દેવાનું કામ નથી. આ અડદની દાળ ખાવી બરાબર. જો આવી રીતના બનાવવાની. પછી જો આ લીલા મરચાંની આ આપણે ગ્રેવી કરી હોય એ ગ્રેવી આવી રીતના નાખી દેવાની ભાઈ. આવી રીતના આ નાખી દીધી. પછી આ કેમ કે આ થોડું તીખું ખાતા હોય આ માણસ તો થોડું વધારે નાખવી પડે. હું તો એ બધાની પાંદડી જેવું છે. જો પછી આવી રીતના બનાવતા હોય. જો આ લીલા મરચાંની આ ગ્રેવી જો આવી રીતના બનાવી. જો હવે આ ઉકળી જાય, પાકી જાય મસાલો, પછી એમાં આ નાખવાની અડદની દાળ. તો આજનું ભોજન છે ભાઈ સ્પેશિયલ અડદની દાળ ને. પછી જય મામા સરકાર અણક્ષેત્ર ભાઈ. તારીખ 4/1/2000 ને પછી હમણાં આપણે અડદની દાળ બનાવવાનું મૂક્યું હતું. જો અડદની દાળ બની ગઈ. તાનિયા બતાવ જાટ બાજુમાં આવીને. જો અડદની દાળ છે આપણી આ સ્પેશિયલ. આ આપણે અહીં આવો મામા સરકાર અણક્ષેત્રમાં હારી હોટલુમાં ન બનતું હોય ભાઈ, એવું બને જોઈ લેજો. કાયમી વિડીયો બનાવવાનો, હું બનાવ્યું એ દેખાડવાનું બધાને. તો બધાને ખબર પડે કે ભાઈ લીલો ભગત આવું બનાવીને ખવડાવે. સારી હોટલમાં ન હોય
ને રોટલાય પણ ચૂલે ઘડી બતાવ ભાઈ. આ દેશી બધું ખાડું, આ ચૂલાના રોટલા, આ અડદની દાળ, તળેલ મરચા, આ તો ભાઈ ભાગશાળી પ્રસાદી મળે. આ લીલા ભગતની પ્રસાદી કહીએ મળે ભાઈ. ભાગશાળી માણા હોય ને મળે મારા બાલા. ચૂલાના રોટલા ને અડદની દાળ, છાસના લીલા મરચા ને ભાત. આવો ખાવા. જય મોદીની સરકાર, જય મામા સરકાર. અણક્ષેત્ર તારીખ 4/1/2025 નો જો ભાઈ આ ટિફિન કેશુભાઈ જો ભરેવા દેવાના છે. ટિફિન જો ભરાય 2-4 માણસ ટિફિન લઈ ગયા. રોટલા ત્યારે જો આ ટિફિન પેલા લઈ દઈએ કે એને વેલું ઉગાડવાનું હોય પછી અમારે કરાવવાનું હોય તો આ ટિફિન આપણે જો ભરી દઈએ. 2-4 ટિફિન ભરી ગયા. આ મેલડીવાળા બાપુનું છે ટિફિન, તો એને પણ ટિફિન આપણે મેલડીવાળા મંદિરે આપણે ટિફિન સુગાડીએ. જય મામા સરકાર. કોઈને જરૂર હોય તો ભાઈ લીલા ભગતનો કોન્ટેક્ટ કરવો ને જમવા મોકલવા મામા સરકાર અણક્ષેત્રમાં. જય મામા સરકાર, જય હો જય. જય મામા સરકાર અણક્ષેત્ર. જો આજે આ બાજરાના રોટલા, મરચા, અડદની દાળ, આ પુલાવ. જો આજે તારીખ છે 4/1/2025 તારીખ છે. તો જો આ ભગવાનનું આપણે કાયમ જમવા આવે 50-60 માણા બધાય. તો આપણે આ પેલી પાંગત બિહાડી જમવા ને પોપટભાઈ ટાણે આવ્યા તો પોપટભાઈ સેવા કરે. તો જય મામા સરકાર. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર. 4/1/2025 નું ભોજન ભાઈ, શનિવાર અને અડદની દાળ. આવો જમવા ભાઈ. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર. તારીખ 4/1/2025 ભાઈ. જય મામા સરકાર, જય મામા સરકાર. મામા સરકાર અણક્ષેત્ર, રાણાવાવ સ્ટેશન પ્લોટ ફાટકની બાજુમાં. તારીખ 4/1/2025 ભાઈ. આપણે રોજના 80-100 માણસ જમાડીએ. કેમ કે પહેલાં 60-80, હવે 100 4-5 દીત્યા 100 પણ માણસ થઈ જાય. એટલે આ આપણે જમાડીએ ભોજન પ્રસાદી ભાઈ. દેશી રોટલા ચૂલાના ખવડાવીએ, ગાયની છાશ ખવડાવીએ. આ તો મોજ ફકીરી મામા સરકારની ભાઈ. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા, જય મોજલી સરકાર, જય મોજલી સરકાર. જય મામા સરકાર અણક્ષેત્ર. તારીખ 4/1/2025 સાલ ભાઈ. વાગ્યા અત્યારે 2. હા, 2 વાગી ગયા. અને જો આ ભગવાનો આવ્યા જમવા તો એને જમવા બેસાડી દીધા. આ જો આ પોપટભાઈ અમારા આવ્યા જોઈ લ્યો સેવા કરવા, તો એને પણ ઘણો ધન્યવાદ. આ તો મામા સરકાર અણક્ષેત્રની મોજ છે ભાઈ. ખવડાવીને કોકને ખાવું એમાં મારો પ્રભુ રાજી. જય મામા સરકાર. બાપા 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 બાપા. આજે તારીખ છે 4/1/2025. જો આ મારા ભગવાન ખાઈ મારે મોટું છે. બાકી તો આપણે અણક્ષેત્ર ચાલુ કરીએ. જો કોઈ જમવા જ ન આવે તો અણક્ષેત્ર વળી શું કામનું? તો ભગવાન આવા ભગવાન મારા જમવા આવવા જોઈએ. આ લીલા ભગતની આકલ છે તે રેલવે સ્ટેશનની બાજુમાં, ફાટકની બાજુમાં, રાણાવાવ ફાટકની બાજુમાં આવા ભગવાન ક્યાંય તમને મળે તો જમવા મારે ત્યાં મોકલી દેજો. આ લીલા ભગતને આકલ છે ને આ તો ખવડાવીને આપણે ખાઈએ એ જ આપણે રાજી પ્રભુ મારા ભગવાન. તો આ આપણે ભગવાનોને ખવડાવીએ. આ લીલા ભગતની મોજ ફકીરી છે. જીવનમાં આ જ કરવાનું છે, બીજું કોઈ કામ આપણે કોઈ કરવાનું નથી. પાછું જેવી આપણે અડદની દાળ બની એવી રીતના સૂરીને ખવડાવવાનું ભાઈ. સમજાણો? અડદની દાળ તો બધાય બનાવતા હોય, પાછી સૂરીને દેવું ને એ તમે સમજો મારા ભગવાન. જે વિડીયો જોતા હોય મારા ભગવાન ને સાથ ને સહકાર દેવો અને જોવું મારા ભાઈ. જોઈ લ્યો ભાઈ. અત્યારે વાગ્યા આજે તારીખ છે 4/1/2025. જોઈ લ્યો ભાઈ વાગ્યા અટાણે 2:15. પણ જો મારી માડીનો રોટલો ચાલુ છે
આ કોઈ પોરો કરવાની કે વાત નથી, પણ કામગીરી કરીને બતાવવાની મા દીકરાના મારે કે જો અત્યારે હવા 2 વાગ્યા, તારીખ છે 4/1/2025, હજી તો અમારા રોટલા ચાલુ જ છે. 110 રોટલા ઘડ્યા ને હવે 110ની માટે વળતા જાય મારા ભગવાન. હા તો હજી તો હું માને કહું કે આપણે બીજી એક ડોહીમાં ગોતી લેવું ને 200-500 રોટલા ભલે ખવડાવવા પડે, પણ આપણે તો ખવડાવવા. અને આ આપણું લીલા ભગતનું વચન છે કે હું તો મને એમ થાય કે આવા ડોહીમાં 4-5 મળી જાય તો આ 100 રોટલા કરે એવી 5 મળી જાય ને તો 500 રોટલા આપણે ખવડાવવાના થાય લીલા ભગતને. તો મારા ભાઈ જે મારો વિડીયો જોતા હોય મને સાથ ને સરકાર દેવો, પણ અમે કોઈ પાસે માગતા નથી કે કોઈ દી ઘટે એમ કોઈ દી કહેવું નહીં. આ લીલા ભગતનું વચન છે કે ક્યારેય મારે ઘટે ને મને લઈ દે એ તો કોઈ દી બોલી નહીં. તો સાથ ને સરકાર દેવો ને આગળ વિડીયો શેર કરવો એ તમારી ફરજ છે. હું ને મારી ડોહીમાં તો અમે ફરજ બજાવીએ. તમને ઘડિયાળનો કાંટોય બતાવી દીધો કે અમે 12 વાગ્યાનું ખાવાનું ચાલુ કરી દીધું. ટિફિન ભર્યા ઘણા માણસોને અમે અત્યારે જમાડ્યા ને 100 રોટલા જો અત્યારે હવા 2 વાગ્યા ને જોવો આ 100 રોટલા તો ખાલી થઈ ગયા ને જોઈ લ્યો ટાઈમ મારા ભાઈ. આજે 4 તારીખ છે ને હવા 2 વાગ્યા, હજી તો જમવાનું ચાલુ છે ને અમે જેમાં નથી. અમે અત્યારે બધાને જમાડીને પ્રસાદી લેવું. તો સાથ ને સહકાર દેવો. મારી 2 શબ્દ બોલો કે હા લીલો ભાઈ ખવડાવે એમ તો કયો માં. લીલો ભાઈ ખવડાવે એમાં કઈ બાકી નથી રાખતા ભાઈ, આજે રોટલા ચાલુ જ છે. વાહ મારી માં, વાહ ધન્યવાદ છે. બાપા ધન્યવાદ કયો જરા ધન્યવાદ દિયો મારા ભાઈ લીલાભાઈને. ખાલી શાબાશી ધન્યવાદ દિયો ને તોય મારા માટે ઘણું છે. દાન કોઈ ભાઈ માગતો નથી, પણ તમે ખાલી ધન્યવાદ શાબાશી આપો કે આ ડોહી ને લીલો ભાઈ 2 કરે બરાબર કરે. મહિનો થયો પણ એ નો કયો કે આજ નેત કરવાની. હા વાહ મારી માં, વાહ જઈ લ્યો. આ બાજરાના સુલે એ અમાર તો બાપા કારવદરાની દીકરી લોઠાઈ ગઈ. હા વાહ વાહ મારી માં, વાહ બરડાના માણસ તો કામ જ હોય. હા વાહ બરડો વાહ ને અમારો હરટી, અમે હરટના છે માં. બરડો ને હરટ 2 ભેગા થાય તો અહીંયા આ વસ્તુ બને, બાકી બને નહીં. અમારું હરટ છે, અમારું ગામ છે જૂનું ગોહુનું ગામ અમારું ગામ છે ને તમારો બરડો. હા ગોહું અમારું આવીને તમારો બરડો ને 2 ભેગો થાય તેથી મારા વાલા હું ઘટે. જેથી બરડો અને મેર ને હરટના મેર જેથી એક ને આ હોય તો આ મેન મારી બરડા ને હરટના છે તો એમાં હું ઘટે મારા વૈરા. બરડો ને હરટ એક ને મેર ની જય જય મામા સરકાર. ને આ મારા પોપટભાઈ પાલાભાઈ મને સાથ સહકાર દે એનો પણ ઘણો ધન્યવાદ. જય મામા સરકાર, જય મામા. હા અસલ રબારી થયો ભાઈ કે આ દાન દીએ. હા કે જેવા તેવાનું કામે નથી આતા પોપટ પાલા કરી હગે ભાઈ. હા મને સાથ સહકાર દે. હા સમજાણો વાત, આ મગજની વાતની વાત છે. હવા 2 થયા ભાઈ. આવો સંજય, આવો પોપટભાઈ, બેસી જાઓ. અંદર આવી જા, આવી જા. બે લાઈનમાં બેસી જાઓ. ના લે બરો કામ આવ્યું તો હોય. જય મામા સરકાર. જો આ મારી માએ 130 રોટલા ઘડીને જો નવરા થઈ ગયા. હવે એ કે રોટલા ઘડવા જો અમારો જીવો આપો. તો આ તો અમારી ત્રણેયની ભક્તિ સાચી છે મારા વીરા. અટાણે વાગ્યા 3, અમે 111 રોટલા જમાડીને નવરા થઈ ગયા. હવે આજે તારીખ છે 4/1/2025. આટલા રોટલા તો અમારા વધ્યા ભાઈ. આ અમે બધાય પ્રભુને જમાડીને હજી અમે જમ્યા નથી તે અમે હવે પછી બધાય પ્રભુને જમાડ્યા. હવે અમે જમ્યું મારા ભાઈ 4/1/2025. આ તો લીલા ભગતની મોજ ફકીરી ને આ માળીની મારી માને કે હવે રોટલા ઘડવા હું કે બસ માં મારી તારી ભલાઈ. એટલા મને ખવડાવ્યું ને આ જીવો આપો અમારી સેવા એની કરી ઘણી. તો આ જય મામા સરકાર. સાથ ને સરકાર મારા વીરા દેજો. જય મામા સરકાર. 1/2025 ભાઈ. જો અમારી આ દાળ વાલા ભગવાન ને જો અમે જીવો આપો ને હવે અમે જમવા બેઠા. જે તારીખ છે 4/1/2025. જો આટલી દાળ વધી મારા ભગવાન બધાને ખવડાવીને જો અમે આ જ ભગવાન ખાઈએ. જે ભગવાનોને ખવડાવ્યું હોય એ જ અમારે ખાવાનું મારા ભગવાન. આજ તારીખ છે 4/1/2025. બધાને જમાડીને પછી અત્યારે વાગ્યા જો ભાઈ 2:30 વાગ્યા. હવે અમે બાપોને જમવા બેસી જઈએ ને કોઈ આવીએ જમવા તો અમે જમવાનું દેવું.
પણ હવે જો અમારું બધું રેડી થઈ ગયું. જો આ દાળ વધી એટલી, ખાલી આ રોટલા ને શાક. જય મામા સરકાર.